હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગીતના વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો ફાઇનલી આજે મારા માટે બહુ ખુશીનો દિવસ છે, કારણ કે હું 4-5 દિવસથી આ ઘરમાં પુરાયેલી હતી. કેમ પિંજરામાં કોઈ પક્ષી હોય એના જે નથી. ફાઇનલી વરસાદ રહી ગયો છે 2 દિવસથી, અને હવે થયું કે નહીં, હવે આપણે બહાર નીકળવું છે. બાકી જો પાછો વરસાદ આવશે ને તો મને આ ક્યાંય જવા નહીં દે ને હું અહીંયા જ પડી ગઈ. એટલે હવે આપણે જઈએ છીએ મારી બેનના ઘરે સુપાસી. 1 વર્ષથી હું મારી દીદીના ઘરે નથી ગઈ. ફાઇનલી આજે મોકો આવ્યો છે કે આજે હું જાઉં. અને ગાઈસ, મેં તમને કીધું હતું ને કે હું જ્યાં જાઉં ને ત્યાં પ્રોબ્લેમ મારા ભેગી જ હોય છે, કારણ કે આ વરસાદ તો વયો ગયો, પણ આ મારા માથામાં આવડું મોટું પિમ્પલ મૂકીને વયો ગયો યાર. પછી તો આપણે મસ્ત કપડાં પહેરીને થઈ ગયા તૈયાર. અને જો ગાઈસ, લાગુ છે એક નંબર. પછી મેં કીધું હાલો હવે આપણે મમ્મી પપ્પા બાય બાય કહી દઈએ અને જઈએ ડાયરેક્ટ અને હિસ્સું પાછું. અને જો થઈ ગઈ ને પંટીમાંથી ફરારી. અભી મજા આયેગા ના ભીડો. રોજની જેમ જો થઈ ગયા ને મારા નખરા ચાલુ. ગાઈઝ, ગમે એ ટાઈમ હોય મારી નોટંકી ક્યારેય બંધ થવાની છે નહીં. અને મારા મમ્મી પપ્પાને જો દુઃખી થવાના બદલે કેટલા ખુશ છે યાર. એને પણ એમ જ છે કે કાંઈ વાંધો નહીં, ખો ગઈ ને હવે. कौन है? कहाँ से आते हैं? ગાઈઝ, મારા ઘરથી રોડ 2 કિલોમીટર થાય છે, એટલે આપણે હાલીને તો જઈ ના શકીએ. એટલે આપણે મૂકવા આવી ગયો તો મારો ભાઈ. અડધી કલાકથી વેઇટ કરું છું, હજી કાંઈ રિક્ષા કે કાંઈ આવ્યું છે નહીં. ઉપરથી આ વરસાદ, મને લાગે છે એ મારો પીછો ક્યારેય મૂકશે જ નહીં. A few moments later. ગાઈઝ, કેશોદ પહોંચીને જોયું ને તો અહીંયા તો વરસાદ ચાલુ જ હતો. ફ્રેન્ડ્સ, હું આટલી ફેમસ રહીને એટલે આપણે ખુલ્લે આમ ફરી ના શકીએ. એટલે આતંકવાદની જેમ આપણે બાંધવી પડે ચુંદડી. એટલે આપણે ચુંદડી બાંધીને થઈ ગયા હતા કેશોદની બજારમાં તૈયાર. અને જોઈ લ્યો, આ છે કેશોદનું બસ સ્ટેશન. ફ્રેન્ડ્સ, આપણે કંઈ જવા દેવા નથી હો. એમનેમ તો કોઈ સાધનમાં બેસશે જ નહીં. પર્સનલ ગાડી લેવા આવે ને તો જ જઈએ. લગા મેરા મજાક. ફ્રેન્ડ્સ, આ વોટર પાર્ક તમને બધીને યાદ છે? ક્યાંથી યાદ હોય? મને યાદ નથી. યાદ હોય, આપણે કોઈ જગ્યા જ નથી આ વોટર પાર્ક. રહા નહીં જાતા. આવીને જોયું તો ગાઈસ, વરસાદ અહીંયા પણ ચાલુ જ હતો. એટલે આપણે લેવા આપણી બેનની છોકરી છત્રી લઈને પહોંચી ગઈ. આપણે હવે પાછી પહોંચી ગયા છે, અને મને લેવા મારી બેનની છોકરી આવી ગઈ છે. અને અહીંયા જોઈએ ને તો વરસાદ ચાલુ છે, એટલે હવે અમે એને 2 છત્રી ઓઢીને જઈએ છીએ. આપણે પહોંચી ગયા બેનની ઘરે, અને અહીંયા જો મારા સ્વાગતમાં કેટલા ઉભા. હે ધ્રુવી, હાય વિવાન. હા, મજામાં. જો આમાં વિવાન મને લેવા આવ્યો છે. પાણી આપો જલ્દી. હેલો, બોલો. હાય ગાઈસ, શું કરો છો? અમે ગીતા માસી આવ્યા તો બટેટાની વેફર બનાવી છે. અહીંયા સામું જોઈને જો અહીંયા બટેટાની વેફર, પછી આવું છે સાબુદાણા. અત્યારે વાગ્યા છે 6:15 અને અહીંયા આવીને ત્યારનો વરસાદ અહીંયા ચાલુ જ છે. જેમ હું ઉનાળા હતી અને વરસાદ ચાલુ હતો ને આપણે બહાર ક્યાંય નીકળી શકતા નહીં, એમ એવી જ રીતે અહીંયા પણ આવી છે. તો અહીંયા વરસાદ ચાલુ જ છે, જો તમે. मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं, ये मजाक हो रहा है. Few moments later. हो गया ऐसे बहुत बड़ा मूवी से आया तेज बड़ा होया करो से आया जो होएगा किम गो મને બતાય. હાય ગાઈસ, व्लॉग बना તારા હમ पे ए भाई व्लॉग बना वो सज्जो બીજું પછી
A few moments later. તો આપણે આજે સેન્ડવિચનો પ્રોગ્રામ છે, હું આવી છું એટલે, અને અમારી મીતુબેન જો અહીંયા સેન્ડવિચ બનાવે છે અને વિવાનભાઈ લાઈનમાં બેઠા છે ખાવા માટે કે ક્યારે બને અને ખાય. તો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ અને કાલે ફરી મળીશું એક નવા વ્લોગમાં. Bye bye. અને લાઈક, કમેન્ટ અને ફોલો જરૂર કરતા જાજો હો. બાય.